અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ મહત્વપૂર્ણ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુરત કોર્પોરેશન કરાયેલી છેતરપિંડીની પોલીસ ફરિયાદ બાદ પણ અમદાવાદ શક્તિ એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે। વાર્ષિક 50 કરોડના ખર્ચે સુરક્ષાકર્મીઓ, બાઉન્સરો અને ગનમેન માટે ખર્ચવામાં આવશે। સમગ્ર મામલે આ પ્રકારના સત્તાપક્ષના નિર્ણય સામે વિપક્ષે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો કહી રહ્યા છે મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળી લો। શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો શરૂ થઈ ચૂક્યો છે। આગામી સમયગાળા દરમિયાન દશામાનો તહેવાર, તદુપરાંત છઠ પૂજા અને આપણે વાત કરીએ ગણપતિનો તહેવાર આવી રહ્યા છે, ત્યારે એના માટે મહાનગરપાલિકાએ દશામાનામાં કુંડ બનાવી જે મૂર્તિઓનું વિસર્જન, એના માટેનું સ્ટેજ, એના સ્વાગતની અને વિસર્જન કુંડ, એ જ રીતે ઇન્દિરા ઘાટ ખાતે છઠ પૂજા ઉજવવામાં આવે છે છઠ પૂજાના દિવસે, તો એના માટેની પણ કામ તાકીદમાં જે મંજૂર કરવામાં આવી છે। આપણે વાત કરીએ કે 27મી ઓગસ્ટ ગણપતિજીનો જ્યારે તહેવાર આવતો હોય અને ગણપતિજીના તહેવાર માટે પણ આવનાર સમયગાળા દરમિયાન ગાયના ગોબરમાંથી બાકરોલ ખાતે ને દાણી લીમડા ખાતે આપણે વાત કરીએ કે ગોબરમાંથી જે મૂર્તિઓ બનાવવામાં આવી છે, આ મૂર્તિઓની વેચાણની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા ગૌશાળામાંથી આપણે વાત કરીએ બાકરોલ ખાતે અને દાણી લીમડા ખાતેથી શરૂ કરી દેવામાં આવી છે। આવનાર સમયગાળા દરમિયાન દરેક વોર્ડ ઓફિસ ખાતે, ફ્લિપકાર્ટ, એમેઝોન અને આપણે વાત કરીએ કે અલગ અલગ સેન્ટરો પરથી ગોબરમાંથી બનાવેલા ગણપતિ દાદાની મૂર્તિઓ વેચાણ અર્થે સહેલાઈથી મળી શકશે। જે દિક્કતો છે તેની જાળવણી માટે બાઉન્સરોને લઈને આજે દરખાસ્ત આવી હતી। શું દરખાસ્ત હાલના તબક્કે શું નિર્ણય આમાં કરવામાં આવ્યો છે? મહાનગરપાલિકાની અંદર સિક્યોરિટીનું જે કામ છે, જેની અંદર 2600 જેટલા સિક્યોરિટી ગાર્ડ, ગનમેન, બાઉન્સર આ લેવાના છે। તેની અંદર બાઉન્સરની સંખ્યા 200 જેટલી છે। બાઉન્સરોનો ઉપયોગ સીએનસીડી વિભાગ જ્યારે આપણે વાત કરીએ કે ગાયો પકડવા માટે જતી હોય અને પાર્કિંગ એન્ક્રોચમેન્ટ માટે જતી હોય, ત્યારે આ બાઉન્સરોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે જ્યાં આગળ ઘર્ષણની સમસ્યાઓ રહેલી હોય છે, ત્યાં આગળ આ ગનમેન અને બાઉન્સરનો ઉપયોગ કરવામાં આવે છે। મહાનગરપાલિકા દ્વારા જે આજે સિક્યોરિટીનું કામ છે 3 વર્ષ માટેનું, એને મંજૂર કરવામાં આવ્યું છે। જો પણ કોઈ વિવાદગ્રસ્ત કંપની હશે તો તેના પર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે અને એને એલોટમેન્ટમાંથી પણ દૂર રાખવામાં આવશે। મહાનગરપાલિકાની અંદર તળાવો આવેલા છે અને આ તળાવોમાં ઘણા લોકો દ્વારા રેસિડેન્સ કોમર્શિયલ દ્વારા ગટરના જોડાણ કરી દેવામાં આવે છે। તો આગામી 3 મહિનાની અંદર આ તમામ તળાવોની અંદરથી આ પાણી દૂર થાય, ગટરના કનેક્શનો જેને પણ જોડેલા હશે એને કાપવામાં આવશે। તદુપરાંત આવા લોકો માટે કોમર્શિયલના એકમોના અને રેસિડેન્સ એકમના પાણીના કનેક્શનો છે તો એને પણ કાપવામાં આવશે। કોર્પોરેશન મહાનગરપાલિકા ગટરના જો પાણી તળાવની અંદર આવે તો બિલકુલ ચલાવી લેવા માંગતી નથી અને ત્યાર પછી એના આંકડા સ્ટેપ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવશે। ઓગસ્ટ મહિનો એટલે ક્રાંતિનો મહિનો। 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો 1947નો। દર વર્ષે આ કાર્યક્રમ આપણી વાત કરી કે ઉજવતા હોય છે। તિરંગો એ આપણી આન બાન શાન છે। મહાનગરપાલિકાએ પણ 15મી ઓગસ્ટે હર ઘર તિરંગા અભિયાન વાત કરીએ કે એના અમલ માટેનું કામ આજે મંજૂર કરવામાં આવ્યું છે અને આગલે દિવસે વાત કરીએ કે તિરંગા યાત્રા પણ નીકળશે અને 15મી ઓગસ્ટ એ ભવ્ય રીતે આપણે વાત કરીએ દરેક જણ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવે, કારણ કે તિરંગો એ આપણી આન બાન શાન છે। અમદાવાદ શહેરમાં આવેલા હોર્ડિંગ મામલે પણ આજની કમિટીમાં દરખાસ્ત આવી હતી, તેને લઈને શું નિર્ણય કરવામાં આવ્યો? હોર્ડિંગ બાબતની અંદર જે દરખાસ્ત હતી તેની અંદર વાત કરીએ કે જે સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય અને એના જો ફ્લેક્સ લટકતા હોય તો મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ એ હોર્ડિંગ દૂર કરશે કે જેની તારીખ, દાખલા તરીકે આજે કોઈની 31 તારીખે એની ટર્મ આપણે વાત કરીએ કે એનો ટેન્યોર પૂરો થાય છે કે 3 મહિના 6 મહિનાનો અને બીજા 2 દિવસ એડવર્ટાઇઝ ચાલતી હોય તો મહાનગરપાલિકાની ટીમ એને દૂર કરશે અને એની સાથેથી પેનલ્ટી અને એના ટેક્સના ખાતાની અંદર આ રકમ વસૂલ કરવામાં આવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।